આજની રેસીપી છે પફ. તેના માટે અહીંયા પોટેટો બોઇલ કરી લીધા છે, અનિયન કટ કરી લીધી છે, આદું લસણ મરચાં, અને મેં આ બ્રાન્ડની પેસ્ટ યુઝ કરી છે. તમારે જે બ્રાન્ડની યુઝ કરવી હોય તમે કરી શકો છો. આમ મેં સુપર સ્ટોરમાંથી બાય કરી છે. અહીંયા એક કડાઈમાં મેં તેલ લીધું છે, તેમાં હું એડ કરું છું હિંગ, આખા ધાણા, જીરું અને વરિયાળી, આદું લસણ મરચાં. બધું સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ તેમાં એડ કરો હળદર, કટ કરેલી અનિયન, સોલ્ટ. અહીંયા હું એડ કરું છું ગરમ મસાલો, આમચૂર પાવડર, લાલ મરચું, ધાણા જીરું અને કસૂરી મેથી. ત્યારબાદ આ બધાને સરસ રીતે શેકી લો. તેમાં એડ કરો ફ્રેશ ધાણા અને 1 ચમચી જેટલું પાણી, જેથી મસાલો સરસ રીતે શેકાઈ જાય. ત્યારબાદ તેમાં એડ કરો બોઇલ પોટેટો. બધું સરખી રીતે મિક્સ કરીને તેમાં એડ કરો સોલ્ટ. ત્યારબાદ મિશ્રણને ઠંડુ કરવા મૂકી દો. હવે પેસ્ટ્રીના ચાર ભાગમાં એને કટ કરી લો. હવે તમે આ પફનો શેપ ટ્રાયેંગલ પણ આપી શકો છો અને રેક્ટેંગલ પણ આપી શકો છો. તમારી મરજી, તમારે કયો શેપમાં એને બનાવવી છે. આજે હું ટ્રાયેંગલ શેપમાં બનાવી રહી છું. તમે જોઈ શકો છો મેં એમાં પોટેટો ફિલ કરી દીધો છે. અવનને 355 ઉપર હીટ કરી અને મેં જ્યાં સુધી પફ બ્રાઉન થાય ત્યાં સુધી બેક કર્યા છે. તમે જોઈ શકો છો મારા પફ રેડી થઈ ગયા છે. કેટલા સરસ લાગે છે દેખાવમાં અને કેટલા સરસ પડવાળા બન્યા છે. Thank you guys for watching my video. Thank you.